રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના હવા હાથ જેવો ટાઈમ થાય છે. બેન પાણી રેડે છે બિલ્લીને તુલસીને. જય શ્રી કૃષ્ણ બેન. માથે નહીં બારગામ હિયર લાઈક આમ બેનનું હોય તુલસીને ને બિલ્લીને પાણી રેડવાનું. હવામાન વાદળ છાયું છે. હમણાં વરસાદની આગાહી ને એ હિસાબે જો વાદળા તો છે જ. પણ આવતા વર્ષ માટે ફાયદો હોય એનું કહીએ ને, ચૈતર ડોરો ને મેં બોરો. ચૈતર ડોરો જ છે, નદીના હે વાદળા એટલે પરવા ફાયદો થાય. હાલો અટાણે છે ને જવું છે ભાદરે. તલમાં દવાઈ છાંટવાની છે અને પાણી ચાલુ કરવાનું છે. 8-10 દી થઈ ગયા તલ પાયા હતા ને. એટલે આમ તો જો કે છાયા જેવું રહે એટલે સુકાય નહીં ને, કે તડકા ઉનાળામાં તડકો પડતો હોય એટલે અઠવાડિયામાં તો પાણી જોવું હોય. એટલે જવું છે એમનું દવાઈ છાંટવી અને પાણી ચાલુ કરવું. ભાદરે આવી ગયા હે હું ને મારા બાપુ બે. હું છે ને દવા છાંટી અને એ મોટર ચાલુ કરીએ. મોરથી તો છે ને મોટર ચાલુ કરીને એક પંપ ભરી લીધો હોય, ભરવો હોય ટૂંકમાં પાણી ભરી લીધું હોય. 3-4 પાટું છટાઈ જાય તો મોટર ચાલુ થઈ જાય. એટલે જરાક ચાલુ કરી હતી જો, નકર વળી પી જાય તો પછી માં હાલવું કેમ. એટલે એક પંપ છાંટી લઉં ને તો 3-4 પાટું છટાઈ જાય. પછી હાલે, પછી રનિંગમાં મોટરે ચાલુ હોય અને દવાઈ છટાઈ 4-5 પંપ જો હે અહીંયા વાને વારે. હાલો હવે હું છે ને એક પંપ છાંટી લઉં ને તો મોટર ચાલુ થઈ જાય. બે થાય ઘડીક વાર. વાં પાણી જાજુ હોય ને નદી વાળી, કાકા એને કાલ પાયા હતા એના તલ, એટલે જાજુ નથી. 5-7 ફૂટ પાણી છે. અહીંયા જાજુ પાણી છે ને, નદીમાં પાણી હોય ને ત્યાં સુધી નદીમાં ખાડા ભર્યા હતા ને તે ઉલારો થતો. હવે ઉલારો થાય પણ 7-8 દી માંડ ટપક ભરાઈ દઈએ. પછી આપણે પાવાનું બધા તલ હવે ઓલી વાવેથી જ છે. ઓલી વાવ છે અમારે 90 ફૂટ, આ એ કંઈક 40 ફૂટ. એટલે સાચું પાણી ઉમાં જ છે. આમાં તો નદીમાં હોય ને ત્યાં સુધી આવ્યા રાખે, પછી ધીરે ધીરે ઉલારો થાય. હાલો હવે છે ને હું એક પંપ છાંટી લઉં એટલે મોટરનું કામ આગળ હાલે. આના તલમાં છે ને હવે ડેડીઓ માંડ્યું છે. હજારી ઉડી ડેડીઓ થઈ ગયું હે. અને બાકી ફૂલડે આવી ગયા એક તાર બધા ફૂલ ડેડી. હવે વાહામર ચાલુ રહે. હાલો મારે દવા છાંટવાની હતી, છટાઈ ગઈ છે. 5 પંપ જોયા અને મારા બાપુ મોટું વાકે છે. મોરથી ત્યાં નદીવાળી વાવે ત્યાંથી છે ને 5 ને 6 પાટમાં જતું હતું, ત્યાં પાણી થઈ ગયું એટલે એ કરી દીધી બંધ. હવે ઓલી વાદળી મોલી હાલે છે. ઓલી વાવ એ પી જાય પછી વળી આવા ચડી લઈ લે. બે ભેગ્યું હાંકવી હોય તો અહીંયા હાલે, નોખી હાંકવી હોય તો હાલે. એકબીજાને લાઈનમાં ધૂમમાં લઈ જવું તો હાલે. બધી વાવું જ્યાં બધી વાવું હોય ને એકબીજાને જોડેલું છે. જીમણુંથી જીમણું પાણી લઈ જવું ને જીમણું જાય. હાલો હવે મોટર આજ તો એક જ હાંકવાની છે. અને આમ હવે તલ વડા થઈ ગયા એટલે પાણી દેખાય ને એટલે જોવા જવું પડે. નકર આથી ખબર પડતી ઝીણકા હોય ને તો એમાં પાણી ફૂગ્યું એટલે વારે નાખી. હવે જોવા જવું પડે એટલે એક જણો વારે હું એક રે હું નાખે વાંખે કીએ તો વારી નાખવાનું. ખાઈને કાચરી કરી લીધી તો હવે હે ને હુકવવાની બાફવાની બધું બાકી છે. હે ને માં ચૂલો કરે છે, આપણે હે ને બાફવા નાખવી છે પછી હુકવતા જાય. એવું બધું થતું નહીં ભેગું બાજુ અહીં ચૂલો કરે. જય શ્રી કૃષ્ણ. ચૂલો પ્રગટાવે એમ કહેવાય. હા, ચૂલો લગાડે એમ કહેવાય. ચૂલો બનાવતા હોય ને તો ઓલું બનાવતા હોય ને એમ કહેવાય. ઓલો ચૂલો પ્રગટાવે કહેવાય. હમણાં કે દીને ચૂલો નથી લગાડ્યો. મને હજી બહુ મજા નથી થાય એટલે કદાચ દરાજે જાઉં અટાણામાં ફોરા પડે તો જાઉં તો હે દવા અહીંયા ગયા તા દયા હોટલ ત્યાં તો દવાખાનું બંધ હતું એટલે ત્યાં તો પછી પાછા આવતા રવિવાર છે આજ રવિવાર છે એટલે આજ દરાજે જઈને દવા લઈ આવી. બેન નહીં કંઈ પીવું મારે થોડાક ચોપડાનું કામ છે ને તે બધું થઈ જાય ભેગા ભેગ. કાચરી છે ને બાફા નાખી દીધું, મીઠું નાખ્યું. કોઈ ફટકડી કે ઘણા માણસ બીજી વસ્તુ નાખતા હોય પણ અમે કંઈ નાખતા નથી. અમે છે ને એક જ મીઠું નાખી, પાણી મીઠું અને રૂપારી બફાઈ જાય ને એકદમ એ બાફવાય એકદમ નહીં દેવાની. આમ ખબર પડે જીરીક પોચી થાય ને એટલી જ બાફવા દેવાની, નકર પછી તરીને તો રાતી થઈ જાય. એટલે બાફવા મીઠું ને પાણી નાખી અને કાચરી મૂકી દીધી છે. આ એકવાર પાણી ગરમ થાય ને ત્યાં સુધી વાર લાગી. માણી ગોહેથી તાપ જબરો બરે છે. માણીગામાં હું ચૂલો હોય ને તો વડું ટોપી હોય ને તો ઝીણકો કંઈ તાપ બરે એટલે ઉકરે નહીં.
અને આતા વડા બર્તન નાખી અને ભડકો તાપ જબરો કરી એટલે આંગળી ઉકળવા માંડી અને પછી અમારમાં પંખા નીચે હુકવવાની છે બધી, તડકાની નથી હુકવવાની, બધી પંખા નીચે હુકવવી. આજે ને ખાટલા ઉપર નથી હુકવવી, નકર ખાટલા ઉપર હુકવી, આજ હેઠે પાથરી પટોરું એના ઉપર હુકવવી છે. બેને નામી રૂપારી હંજવારીને કાઢી લીધી એટલે પટોરું રૂપારું પાથરી કામે. અને બેનને રવિવાર છે ને એનો મને ઘણો ટેકો, ઘરનું કામ અડધું કરવા લાગ્યું, એ નામી વહેલી નવરી થઈ ગઈ. અને હવે કાચરી શાક રોટલા ટીમ થાય ને તો કાચરી માંડીકરી થઈને કરી દે હું. અને અમારે પછી શાક રોટલાની મોજ કાચરી કરીને પછી લાવે જાવી છે દવા લેવા. આવીને કહેતા હતા હું 11 વાગે આવતો રહે ને તો એ કે આપણે બે જાઉં, એ આવતા રહે તો અમે જાઉં ને નકર હું પલક જાઉં, પલકને કંઈ ચોપડા લેવા છે એટલે જોઈએ હવે કેવી રીતના ગોઠવી. આંખની કાચરીનું કામ કરી લે. હાલો હે ને પાછી બે ખાટાથી વધારે આટલી કરી દીધી છે, અડધી જાજી થઈ ગઈ છે. હવે છે ને કમી હળવી છે. હવે ઓલો મોટી વડા બટેકાની પતરી પાડી દીધી ને એ આવી ગઈ એટલે હવે છે ને આમાં ઝીણી હતી વાર, હવે વાર નહીં લાગે, આમાં વાર લઈ ગઈ ઘણી. હવે ઝીણા મુકાતી જાય હજી અડધી છે હું. અને પાણી બદલાવું હું, બસ પાણી ચીકાસ પકડી જાય એટલે આપણે હે ને હળકવી હે, બાકી થોડીક રહી હે કરવાની છે. અડધી કાચકી થઈ ગઈ અને હવે છે ને આજુ આ ગેસ ઉપર મૂકી આવી હતી પાણી. અહીં ઝડ ગરમ ન થાય ને એવા હાથે ગેસ ઉપર અડધું મૂકી દીધી, જલ્દી ગરમ થઈ જાય. અને મીઠું છે ને આપણે પાણી ચાખતા જાય ને નાખતા જાય, બહુ ઓછું થઈ ગયું હોય ને તો જ વધારે નાખી, નકર પછી ખારી થઈ જાય કાચરી. તો જ મોરી હોય ને હાલે પણ ખારી બહુ ના ખાવે. એટલે પાણીમાં મીઠું નાખી અને પછી ઓગળી જાય ને અસલ તો ચાખી લેવું. અને હવે આખી સાડી વાર થાય કે ના થાય, અડધી ભાજી થઈ ગયો છે, ટૂંકમાં હુકવાઈ જાય છે. અને વાગીએ ઘણા ગયા છે, 9:30 માથે થઈ ગયો હશે, 10 થતા હશે. 11 વાગે કદાચ બનાવી લે હું, પછી શાક વઘારીને બે માં દીકરી જાઉં એ આવે રોટલા ઘર લે. અને એવું લાગશે ને 11:30 વાગી જાય ને તો રોટલા ઘરતી જાય હું. એટલે પછી ઉપાધિ નંબર ઓલા આવે એટલે બાર વાગ્યા છે અને મને બેનને દવાખાને જવાનું વેરું હવે આવ્યું. ગમે અટાણ સુધી કાચરી થઈને, કાચરી અધૂરી મુકાઈ એમ નથી. અને શાક રોટલા કરીને પછી આમ કંઈ જાય બાપુને ખાવું હોય તો હવે એ ખાઈ લ્યો. અને હું બેન બે દવા લઈ આવી. અને બપોર કારણે તો 3 વાગે ખુલે ના ખુલે કામ બેન તડકાનું જવું અહીંથી અટાણ જી આવે. બેન કંઈક બાંધવાનું લઈ લીધું હતું.
1:30 થયા છે અને ધૂમ તડકો છે ને અમે આજે એવા હું ત્યાં ચડ્યા હોય હું બેન બે અહીં થોડીક આગળ આવેલા ને ત્યાં પંચર પડ્યું પછી અહીંયા હવા ભરાવીને વળી થોડીક આગળ આવેલા ને ત્યાં હાવ હવા નીકળી ગઈ જવાની હવે છે ને બેરાજી ગયા તો દવા ત્યાં લઈ લીધી દવાનું કામ પછી આને ફોન કર્યો ને એ સારું હાલતા છે ને તે ફોને નહોતા લીધા એક બેન કે માં ફોન ત્યાં લઈ લ્યો એક પછી આને ફોન કર્યો તે મોટરસાઇકલ લઈને આવ્યા અહીંયા ક્યાંય પંચર થતું નથી હવે બેન લઈને જાય છે ફગતી માન હાલે છે જો અને અમે જાઉં મોટરસાઇકલ લઈને બેને ધીમી હા હોય જઈજો હાવ તડકા તારોથી જાય હાવ તડકા લઈએ તો રીંગ ને ઘણું પૂરું થઈ જાય તડકામાં જાય હવા ભરાય એમ હતી ને એવા પંપે નકર હવા ભરી લે નડો અંદર પંચર થઈ જાય હવે કરતા પૂગી જાવ ને પછી અહીંયા જી થાય જોઈ અમે હે ને જાય ધીમે આખી આમ વાહે રહી હતી મોર વહી જાય બે તડકો એકદમ ચમચમે છે એવો તડકો છે અને હાલો એ ખાઈ રહ્યો પાછો રોટલો નહીં ખાવ તમે અને મારે છે ને એક ટાણા છે જે હવે કટેલ થઈ ગઈ છે ટાણા નથી ખાવું ખાઈ છે એક ટાણું કરી લઈ નોરતા નથી તો તમને ખોટું બોલી 4 મહિનો હોય હો હાલ હું થોડુંક બટક કરી અને દવા પી લો ખરાબ ને એ ખાઈ લઈએ હાલો સાંજના 6 વાગ્યા હે અને હું ગયો તો તલ પાવા સવારનો આગળની પાઈને આવ્યો હા અહીંયા છે ને મોટર 3 વાગ્યાની ચાલુ હતી ત્યાં બધો બગીચો ઝાડવા બધા આ નિકોમના ઓલા આ વચલો બગીચો બધા પાયા જ 5-6 દી પાવા પડે હાલો હવે અટાણે આવ્યો હું ભેં દોરાવા દવા લઈ સ્કૂટી જરાક આજે હેરાન કર્યા હવે છે ને એનું પંચર હંધાય છે અહીંયા અમારા ગામમાં વાં તો ક્યાંય હતા નહીં જ રવિવાર હતો ને તે પછી એમને હવા વગર ને લેતા આવ્યા ને ગામમાં રાખી દીધી અટાણે મારા બાપુ ગયા હતી હંધવે હે બાકી બગીચામાં અટાણ સુધી પાણી હાલતું હતું આગળ જે મોટર બંધ કરી આવ્યો હા સ્કૂટી છે ને મારા બાપુ આગળ પંચર હંધારીને લઈ આવ્યા હે પાછલામાં હતું પંચર અમારા સ્કૂટીને 2 વર્ષ ઉપર થઈ ગયું 2 વર્ષ ઉપર 3-4 મહિના થઈ ગયા પલકનો બર્થડે હતો ને પલકની બર્થડે વીકમાં દીધી હતી 2 વર્ષ ઉપર થઈ ગયું અને 11,000 ઉપર કિલોમીટર ચાલી ગઈ હિસાબ કરો તમે ખાલી વાડીએ જો ક્યાંય લાંબે પલક ગઈ નથી એકાદી વાર મેવાહે ગઈ હતી ને 1-2 વાર અહીં દાંતરાણી એ કેટલી 12-15 કિલોમીટર આવ જાવ 30 કિલોમીટર થાય એ સિવાયની અહીંયા વાડીએથી ગામમાંથી વાડીએ કેટલી હાલી ગઈ જોજો આ 11,301 કિલોમીટર હાલી ગઈ બોલો વાડીએથી 11,301 કિલોમીટર હાલી ગઈ અને આમાં છે ને ટ્યુબલેસ ટાયર આવ્યા પછી ઓલી રિંગ ઉખડી ગઈ ટૂંકમાં ટાયર ઉખડી ગયા રિંગમાંથી પછી અમે ટ્યુબવાળા નાખી દીધા ટ્યુબવાળા નાખ્યા એટલે ટાયર ખોલવું પડે પાછલું આગલામાં તો વાંધો ના આવે પાછલામાં ઘણું હોય સીટ કાઢવી પડે પછી ત્યાંથી છેડા છોડાવવા પડે કારણ કે ઇલેક્ટ્રિક ખેર લે પાવર ત્યાંથી જતો હોય પાછલામાં એટલે બધું કાઢવું પડે એટલે એમ પંચર કરવું હોય ને અઘરું લાગે એટલે હવે અમે ટાયર જૂનું થઈ ગયું વિચાર છે હવે ટ્યુબલેસ નાખી દઈએ ને તો પંચર કરવું હલવું પડે આ અઘરું બહુ લાગે ઓલું આગલુંમાં ટ્યુબ નાખ્યું નથી કે અમે કંઈ આમાં નાખી દઈએ પણ આમાં ટ્યુબલેસ હોય એમ ફરા પાછલામાં તો કંઈ કાહ નહીં પંચર કંઈ અંધાઈ ખોલવું ના પડે બેન બનાવે છે ચા મારા હાટો બેનનો બર્થડે હતો તેની સ્કૂટી આવી 12 મહિના છે ને 3 મહિના થયા 11,000 કિલોમીટર હાલી આટલી ખેંચી આજ રવિવાર છે સવારે સોમવાર છે મારા બાપુ કાલની તૈયારી કરે જો નારિયેળ ઉતારે સવારે છે ને વાછર દાદા જાય સોમવારે એટલે દર સોમવારે નારિયેળ તો આપણે ઘરના હે બીજું ઉતાર લઈએ ને ઉમાં હે સોમવાર ને ભાઈ રવિવારે છે ને ઉતાર લઈએ નારિયેળ કમ્પ્લેટ
ઓલું હલવાણું તો જઈડું આમણું હે ઈ નથી કાચું ઓલું ભાઈ પાકલ કાચું કાચા તો હવારે જોઈ દાદા સોમવાર હે ને હવારે દાદા સોમવાર ઈ વાત જોતા હોય તો એ ઉતાર લે પીવો હોય તો ઉતાર લેવાય વાત મેં કરી દોસ્ત મેં પકડવા પડી ગયા પકડ ખબર આપણે ફૂટી ગયું ને હેઠું પડ્યું ઓરા ખાતા હતા ને તે મેં વાત કરી ચાલો આમાં થાય ને ઊંચા બહુ એટલે આપડા હે નહીં આમાં બધા બહુ નારિયેળ બહુ હે આમાં દેખાય નહીં તમને ગુણી મોટે હે 20 ની લીંબુ હે આમાં દાદા હે હું લઈ લો ગોબો કર લઈ લો પણ હજી તમે નાખી લીધો તો ગોબો કર લઈ ખીજાય હવે તમને જો ડોસી મન માં બે ના હું આગળ જ કહું સરસ સરસ દાદા આવું જ કરજો તું કરો કરો હજી કરો ત્યાં પડ્યું હા પાછું મોખે જ પડ્યું જ્યાં પડવાનું તો ત્યાં જ હાલો દાદાને ન થઈ ગયો હવે નારિયેલના છોટલા કાઢી લે હે સવારે વારે વાછે દાડે જાય ને ત્યાં વધારી